હેલો એવન, કેમ છો તમે બધા? તો ગોગો આવી ગયો તો ચટર પટર લઈને બપોરે, કેમ કે મને બહુ ભૂખ લાગી હતી. અને પછી અમે લોકો ગયા હતા ગોગાના ઘરે, કેમ કે ત્યાં તો ગોગાના ઘરે હવન. તો ફટાફટથી અમે ત્યાં ગયા. તો જો ગોગો હવનમાં બેસો છે અને હું એના વિડીયો ઉતારતી હતી. તો ફટાફટથી અમે એના ઘરે હવન પતાવ્યો. પછી જમવા બેસ્યા. તો પહેલાં મળ્યા મારા અક્ષયભાઈને. પછી લોકો અમારે નીકળવાનું હતું, તો ફટાફટથી હું રેડી થઈ ગઈ નીકળવા માટે. જવાની ઈચ્છા તો ઓછી હતી, પણ શું કરીએ. અને હું એકલી જ હતી બરાબર, લાઈક એકલી જ જતી હતી, સાથે ગોગો હતો, બટ વડોદરા હું એકલી ઉતરવાની હતી. અને મારા જોડે સામાન કેટલો હતો ખબર છે? બેગ પછી ફ્રેમ, એટલો બધો સામાન લઈને હું જતી હતી. તો પહેલાં આપણે આપણા મહારાજના દર્શન કરી લઈએ અને પછી નીકળીશું. તો હું ફટાફટ આવી ગઈ બાજુના રૂમમાં મહારાજના દર્શન કરવા માટે. તો બહુ બધી ઈચ્છાઓ હતી મનમાં, તો ફટાફટથી મહારાજને આગળ માની લીધી અને નીકળી ગયા આપણે જવા માટે. પણ આ વિડીયો થોડોક આજે લોંગ હશે, કેમ કે આઈ લવ લોંગ વિડીયોઝ. તો પછી હવે આગળ હું શું કીધું એ સાંભળો. મને એક વાત ખબર નહીં પડતી કે જે વસ્તુ મારે રોજ પહેરવાની હોય છે એ હું કઈ રીતે ભૂલી જાઉં છું. આઈ ડઝન્ટ ગેટ ઇટ. ભૂલીને હું પાછી આવી છું લેવા માટે. સો લેટ્સ ગો ફટાફટ, ને તો ટ્રેન છૂટી જશે આપણી. તો આપણો લાસ્ટ વિડીયો દેશી વાઇબ્સ ઓનલીનો એ હવે પતી જશે. આ ખાલી લાસ્ટ બ્લોગ છે. પછી ચાલુ થશે આપણો વડોદરાનો બ્લોગ, કેમ કે હું હવે રિટર્ન બેક થઈ રહી છું વડોદરા. મારું એક મન તો બહુ ખુશ છે કે હું વડોદરા રિટર્ન બેક થઈ રહી છું, બટ એક મન ખુશ નથી. ખબર નહીં કેમ, પણ એ કહે ને કે બધાના ગામડા સાથે આપણે એક અટેચમેન્ટ હોય છે. તો મારી બી છે મારા ગામડા સાથે. તો હું જ્યારે બી આવું જવાના ટાઈમ પર મારું એક મન તો એવું છે કે ભાઈ મૈત્રી ના જાય યાર, પ્લીઝ ના જા, એવું છે. બટ કોઈ બીજું ઓપ્શન નથી આપણા જોડે, તો હવે આપણે જવું તો પડશે. તો જેવી રીતે તમે દેશી વાઇબ્સને પ્રેમ આપી રહ્યા હતા, એવી રીતે વડોદરાવાળાને બી આપજો. હા, અને ભાઈ મળીએ જલ્દી, પાછા આવીશું દેશમાં, એટલું યાદ રાખજો. તો હું વચ્ચે વચ્ચે થોડીક સ્પષ્ટ ગુજરાતી બોલી લઉં છું, કેમ કે એક થોડીક કહેવાય ને કે ઘરે અમે એવું નહીં બોલતા, બટ ઘરે અમે શું બોલીએ ખબર? ભાઈ મેહોણાવાળા, અમે મેહોણાવાળા. તો મેહોણાવાળા ખબર જ એવી રીતે બોલું, એવી રીતે અમારી ઘેર વાત થાય છે. તો ચાલો.